ભારત પાકિસ્તાનની સીમાઓ પરથી હોય કે સમુદ્રની તેજ લહેરો વચ્ચેથી, શહેરોમાંથી હોય કે અલગ અલગ રાજ્યોમાં ચાલતા રેકેટો હોય, સેન્ટ્રલ એજન્સી સાથે મળીને ગુજરાત પોલીસે છેલ્લા 3 વર્ષમાં ઐતિહાસિક ડ્રગ્સ પકડવાની કામગીરી કરી છે. આજે કુલ 400 થી વધારે કિલો, 891 લીટર અને પૂના 900 કરોડ રૂપિયાના ડ્રગ્સને ખાખ કરવામાં આવ્યો છે. આજે ખાસ કરીને આ ડ્રગ્સને ખાખ કરીને ગુજરાત પોલીસની આ મહેનત, ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી આ લડાઈ અને મળેલી સફળતાને મનમાં સંતોષ થયો છે. આપ જોઈ શકો છો, એક પછી એક દૂષણખોરો દ્વારા જે મારા દેશના યુવાનોનું જીવન બરબાદ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, એ ડ્રગ્સ જ્યારે હાથમાં લઈને આ દેશની સૌથી એમ કહેવાય કે લેટેસ્ટ ટેકનોલોજી કે જ્યાં હજારો ડિગ્રી પર આ ભઠ્ઠી ચાલતી હોય, તેમાં ડ્રગ્સ ખાખ કરવાનો અવસર આજે અમને સૌને મળ્યો.